નમસ્કાર મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું ફરી સ્વાગત છે. આજે આપણે યુનિટ 3 વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે ફોર્ટ એન્ડ વોન. સૌથી પહેલા તમને એક્ટિવિટી 3 ની અંદર જોઈએ તો એક કાવ્ય આપેલું છે. એક્ટિવિટી પહેલી જોઈ તો એ કાવ્ય આપણે સાંભળી પછી આપણે શું કરવાનું એ આપણે જોઈએ. જુઓ પહેલા, મદન મંચુર, બોર્ન એટ જનકપુર, સ્ટડીડ એટ જ્ઞાનપુર, વર્કડ એટ કરમપુર, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of Madan Manchur. આ કાવ્યની અંદર આપણે શું કરવાનું છે કે જો તમને ચાર વસ્તુ આપેલી છે. પેલું છે સ્ટડીડ, પછી એ મંડે, પછી એ જનકપુર અને છેલ્લે બાકી રહેલા શબ્દો. તમારે શું કરવાનું છે આની અંદર? સરખા શબ્દો છે, સ્ટડીડ જેવા જેટલા પણ શબ્દો સરખા છે એ શબ્દો તમારે કાવ્યમાંથી ગોતી નીચે લખવાના છે. વારના લગતા શબ્દો જે હોય એ આ બાજુ લખવાના છે. સ્થળ આપેલા શબ્દો હોય એ આ બાજુ છે અને અન્ય રહેતા શબ્દો છેલ્લે લખવાના છે. તો સમજણું મિત્રો, હવે આપણે કેવા શબ્દો ગોતવાના? ક્રિયાપદના ભૂતકાળનું રૂપ અને અંતે ઈડી લાગતું હોય ને એવા. ક્રિયાપદની અંતે ઈડી લાગતું હોય એવા ક્રિયાપદ ગોતશી અને આપણે અહીંયા લખીશું. ચાલો શરૂઆતથી જોઈએ કાવ્ય. મદન મંજૂર, હવે શબ્દ કઈ ના. પછી હું એ બોર્ન એટ જનકપુર, ના, બોર્ન ક્રિયાપદનું મૂળ રૂપ છે. સ્ટડીડ આયુ, હા એ તો લખેલું જ છે આપણે, બરોબર. હવે બીજું ક્રિયાપદ આવે તો જોઈશી. સ્ટડીડ એટ જ્ઞાનપુર, વર્કડ, હા વર્કડ છે એ આયુ ક્રિયાપદ. વર્કડ થઈ ગયું, સરખો શબ્દ મળી ગયો. ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ છે સ્ટડીડ અને વર્કડ. જુઓ બંને ક્રિયાપદની અંતે ઈડી આપેલું છે. વર્કડ પછી જોઈ, વર્કડ એટ કરમપુર, મેરિડ એટ જીવનપુર. તો મેરિડ છે એ પણ આવશે. જુઓ મેરિડ. ત્યારબાદ છે ફેલ ઇલ ઓન ફ્રાઈડે. ફેલ છે ભૂતકાળનું રૂપ છે પણ આના જેવું છે એને ઈડી વાળું રૂપ નથી. ફોલ છે એનું અનિયમિત છે. ફોલ છે એનું અનિયમિત રૂપ થાય ફેલ. આગળ જોઈએ, એડમિટેડ ઓન સેટરડે. હજુ આવ્યું એડમિટેડ આવ્યું, હા તો અહીં આવશે એડમિટેડ ઓન સેટરડે, વર્સ ઓન મંડે, ડાઈડ. હવે જો ઈડી વાળું હોય પાછું ડાઈડ. ત્યારબાદ જોઈએ, ડાઈડ ઓન ટ્યુઝડે, ક્રિમિટેડ આવશે. જોઈએ, ક્રિમિટેડ છે અગ્નિદાહ આપવો. ક્રિમિટેડ એટલે અગ્નિ સંસ્કાર આપવા. અહીંયા જુઓ ઈડી વાળું છે, હા છે ઈડી વાળું બધે. આગળ જોઈએ, ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. હવે એક શબ્દ આવશે નહીં, બધા જ ભૂતકાળના રૂપો હતા, બરોબર, અને નિયમિત ક્રિયાપદ હતા. એટલે શું લાગ્યું? ક્રિયાપદની અંતે ઈડી અથવા આઈડી અથવા ફક્ત ડી લાગેલું. મંડે, હવે તમારે કેટલા વાર આપેલા છે ને એ જોવાના છે અંદર. જુઓ શરૂઆતથી જોઈએ તો મંડે છે તો આપણે લાઈનમાં જોઈ લઈએ કેટલા વાર આપે છે. મંડે પછી ટ્યુઝડે આપેલું છે, હા તો આવશે ટ્યુઝડે. ટ્યુઝડે પછી એ વેનસડે આપેલું છે તો આવશે વેનસડે. વેનસડે પછી ફ્રાઈડે આપેલું છે, હા ફ્રાઈડે પણ આપેલું છે. ફ્રાઈડે પછી સેટરડે આપેલું છે, હા આપેલું છે તો લખીએ આપણે સેટરડે. જુઓ હવે સન્ડે આપેલું છે, ના સન્ડે નો ક્યાંય ઉલ્લેખ થયો નથી તો નહીં આવે. આટલા વારના નામ આપેલા હતા, આપણે લાઈનમાં લખેલા છે. હવે તમારે સ્થળ કેટલા આપેલા હતા? કોઈ પણ ગામનું નામ હોય, શહેરનું નામ હોય એ લખવાના. જનકપુર ઉદાહરણ આપેલું છે. હવે કેટલા બીજા ગામ આપેલા છે જોઈએ. સૌથી પહેલા જોઈએ, મદન મંચુર બોર્ન એટ જનકપુર. તો જનકપુર તો આપેલું છે આપણને. વર્ક એટ કરમપુર, તો આપણે લખીએ કરમપુર. કરમપુર, કરમપુર લખવું. ત્યારબાદ છે જીવનપુર.
ત્યારબાદ જોઈએ ફેલ ઇલ ઓન ફ્રાઈડે, એડમિટેડ ઓન સેટરડે, વર્સ ઓન મંડે, ડાઇડ ઓન ટ્યુઝડે. હવે તમારે કેટલા નામ આવ્યા? કુલ 3 નામ આવ્યા છે. હજી જુઓ એક નામ બાકી છે, સ્ટડીડ એટ જ્ઞાનપુર. તો જ્ઞાનપુર લખશે આપણે, જ્ઞાનપુર. હવે બાકી રહેતા શબ્દો છે એ જોઈએ તો મદન મંચુર, મદન મંચુર. હવે ગમે શબ્દ લખશું તો તમારા અર્થ છે. બાકી રહેતા શબ્દો છે ને એની અંદર. ત્યારબાદ છે બોર્ન, એટ. આ બાકી રહેતા શબ્દો છે બધા. ફેલ ઇલ ઓન, સ્ટોરી ઓફ વર્સ અને વોઝ. આથી પણ વધારે શબ્દો હોય તો બધા શબ્દ તમે લખી શકો છો. ટૂંકમાં કઈ તમને જે કાવ્ય આપ્યું હતું એમાંના ભૂતકાળના રૂપો ઈડી વડા આવી ગયા, વારના નામ હતા આવી ગયા, સ્થળો હતા એના નામ આવી ગયા, અને અન્ય રહેતા શબ્દો છે બાકી રહેલા બધા જ શબ્દો એ તમે છેલ્લે લખી શકો. આપણે મેઇન વસ્તુઓથી પહેલા એવા કયા ક્રિયાપદ છે જેને ક્રિયાપદની તે નિયમિત છે અને ઈડી લાગેલું છે. બીજા વારના નામ કેટલા છે કાવ્યની અંદર. ત્રીજું હતું કયા કયા સ્થળના નામ આપેલા છે, અને છેલ્લે બાકી રહેતા અન્ય શબ્દો છે એની વાત કરી. હવે જોઈએ પેજ નંબર 29 જુઓ, એક્ટિવિટી 3. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. બધાને ખબર છે કે વાલિયા લૂંટારો છે, બરોબર, એની વાત કરેલી છે. હવે જેનું નામ છે મહર્ષિ વાલ્મીકી, જે પછીથી પ્રખ્યાત થયા હતા, એની વાત કરેલી છે. અહીં વાલિયા વિશે થોડાક વાક્ય આપેલા છે. તમે જુઓ તમારી પાઠ્યપુસ્તક છે એની અંદર વાલિયો લૂંટારો છે એના વિશેના થોડાક વાક્ય આપેલા છે. તમારે શું કરવાનું છે, બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો તમારા પાસે પાઠ્યપુસ્તક હોવી જોઈએ, નહીતર સમજાશે નહીં. બધા જ લોકો એક્ટિવિટી 3 પેજ નંબર 29 પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશે. હવે જુઓ, ખાલી જગ્યા પૂરતા પહેલા યાદ રાખો, તમને ખાલી જગ્યામાં કઈ વસ્તુ હશે, ક્રિયાપદ કેવું હશે એ તમને કાઉન્સમાં આપેલું હશે. કાઉન્સની અંદર તમને 2 ક્રિયાપદ આપેલા હશે, બંનેમાંથી જે લાગુ પડતું હોય એ તમારે મૂકવાનું છે. ચાલો જોઈએ. વાલિયા ડેશ અ રોબર. અ રોબર એટલે લૂંટારો. વાલિયા છે એ લૂંટારો. હવે વોઝ અને વેર બે આપેલા છે, બરોબર. વોઝ એટલે હતા, હતું, અને વેર એટલે હતા. વોઝનો ઉપયોગ ક્યાં થાય, બરોબર, અને વેરનો ઉપયોગ ક્યાં થાય? બહુવચન હોય તો વેર આવશે, બરોબર. સૌથી પહેલા એક જોઈ લઈએ, સર્વનામનું જે કોષ્ટક છે ને, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એની વાત કરીએ ને તો આઈ હારે શું આવશે? વોઝ. વી હારે વેર, યુ હારે વેર, યુ હારે વેર, હી સી ઇટ ત્રીજો પુરુષ એક વચન હોય, કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો આવે વોઝ, અને ધ્યેય છે ત્યાં આવશે વેર. એનો મતલબ શું થયો કે સર્વનામની કોષ્ટકની અંદર આઈ અને ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ ત્યાં આવશે વોઝ, બાકી બધે આવશે વેર. ફરી એકવાર, આઈ વોઝ અને હી સી ઇટ વોઝ, બાકી બધે વેર. તો અહીંયા વાલિયાની વાત કરી છે તો વાલિયો કેટલામ પુરુષ કેટલા વચન થાય? વાલિયા છે એ વાલિયો લૂંટારો છે એ કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એક વચન છે. તો ટુ બી વર્તમાન કાળ, ટુ બી ભૂતકાળનું રૂપ જે છે વોઝ અને વેર, એમાં જ શું આવશે? વોઝ કે વેર? શું આવશે? વોઝ આવશે, કારણ કે વાલિયો છે એ ત્રીજો પુરુષ એક વચન થાય. એટલે પેલી ખાલી જગ્યા છે એમાં તમારે વોઝ લખવાનું છે. લખજો બધા વોઝ. વેર આવશે નહીં, કારણ કે વેર છે એ ક્યાં આવશે? બહુવચનમાં આવશે. જ્યારે વાલી લૂંટારો છે એ ત્રીજો પુરુષ એક વચન થશે. પેલી ખાલી જગ્યામાં આવ્યું વોઝ. જોઈએ વોઝ. ત્યારબાદ જોઈએ હી ડેશ ઇન અ ફોરેસ્ટ. હજો વાલિયા લૂંટારા નામનો એક વાલિયો છે, વાલિયો લૂંટારો હતો. વાલિયા નામનો એક લૂંટારો હતો. એટલે કે લૂંટારો કોને કહેવાય? કે જે વ્યક્તિને લૂંટી લે. તો આ જે વાત કરી છે એ સાદા ભૂતકાળની વાત કરેલી છે. કયો કાળ છે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. વાલિયા વોઝ અ રોબર. વાલિયા છે એ લૂંટારો હતો.
હી ડેશ ઇન અ ફોરેસ્ટ. હી એટલે તે, ડેશ હવે છે લીવ અને લીવડ. લીવ એટલે રહે છે અને લીવડ એટલે રહેતો હતો. લીવ છે એ સાદા વર્તમાન કાળમાં આવશે, એનું ભૂતકાળ થાય લીવ. વાલિયો લૂંટારો હતો, એ જંગલમાં રહેતો હતો. હા, સાદા ભૂતકાળની વાત કરેલી છે એટલે બધા જ વાક્યો કેમ આવશે? સાદા ભૂતકાળની અંદર. બરોબર, સાદા વર્તમાન કાળમાં આવશે નહીં. લીવ છે અને લીવડ, તો શું આવશે? લીવડ, ભૂતકાળનું રૂપ આવશે, કારણ કે વાર્તાની વાત છે. લીવડ. ક્યાં રહેતો હતો? જંગલની અંદર રહેતો હતો. હી ડેશ પીપલ, તે લોકોને લૂંટશે એટલે લૂંટતો હતો. હવે લૂંટ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે અને લૂંટેડ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો બધી વાત છે ભૂતકાળમાં જ બને છે, તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? ભૂતકાળનું આવશે. લૂંટ નહીં આવે. શું આવશે? ઈડી વાળું આવશે, લૂંટેડ. તે લોકોને લૂંટી લેતો હતો. સો તેથી પીપલ ડેશ અફ્રેડ ઓફ હિમ. અફ્રેડ ઓફ હિમ એટલે તેનાથી ડરતા હતા. તેથી લોકો છે તેનાથી ડરતા હતા. હવે તમને કાઉન્સમાં વોઝ અને વેર આપેલું છે. હવે બંને ભૂતકાળના જ રૂપો છે, વોઝ અને વેર. તમારે જોવાનું કેટલામાં પુરુષ છે. અહીંયા પીપલ એટલે લોકો છે, એક કરતા કેટલા છે? વધારે છે. બરોબર. ત્રીજો પુરુષ બહુવચન છે, લોકો એક કરતા છે વધારે. તો વોઝ આવે કે વેર? તો શું આવે? વેર આવશે. લોકો તેનાથી ડરતા હતા કારણ કે એ લૂંટારો હતો અને બધાને લૂંટી લેતો. હિઝ ફેમિલી ડેશ નોટ હેપી વિથ હિમ. હિઝ ફેમિલી, તેનું જે કુટુંબ છે, કેનું કુટુંબ? વાલિયા લૂંટારાનું જે કુટુંબ છે, એના કુટુંબના સભ્યો છે, નોટ હેપી વિથ હિમ, તેનાથી ખુશ હતા નહીં. નોટ હેપી, ખુશ ન હતા. વિથ હિમ, તેનાથી. વાલિયા લૂંટારાનું જે કુટુંબ છે તેનાથી એ ખુશ હતું નહીં. કોનાથી? વાલિયા લૂંટારાથી. એને આ પ્રવૃત્તિ ગમતી નહીં. લોકોને લૂંટી લેવા, આ પ્રવૃત્તિ વાલિયા લૂંટારાનું જે ઘર છે, એના જે ઘરના સભ્યો છે, એનું કુટુંબ છે, એને ગમતી નહોતી. હવે તમે યાદ રાખો, હિઝ ફેમિલી. હિઝ એટલે તેનું, ફેમિલી એટલે કુટુંબ. તો તમને કાઉન્સમાં આપ્યું છે વોઝ અને વેર. વેર હોય ને, વેર ક્યારે આવશે? બહુવચન હોય ત્યારે વેર. અહીંયા એના ખાલી એક ઘર પૂરતી વાત છે, એ કરતા વધારે કુટુંબોની વાત કરી નથી. તો શું આવશે? વોઝ આવશે, વેર આવશે નહીં. વોઝ. ત્યારબાદ જોઈએ, વન્સ, કોઈ એક વખત, નારદ મુનિ ડેશ થ્રુ ધ ફોરેસ્ટ. નારદ મુનિ છે એ ડેશ, થ્રુ એટલે માંથી, ધ ફોરેસ્ટ એટલે જંગલમાંથી, પાસ્ડ અને પાસ એટલે પસાર થતા હતા. કોઈ એક વખત નારદ મુનિ છે એ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. હજો કેવી ઘટના બને છે? વાલિયો લૂંટારો હતો, બરોબર છે, એ શું કરતો? લોકોને લૂંટી લેતો. અને એ એક જંગલની અંદર રહેતો હતો. એના કુટુંબના હતા, એને આ પ્રવૃત્તિ ગમતી નહોતી. કોઈ એક વખત નારદ મુનિ છે એ જંગલમાંથી પસાર થયા. હવે જુઓ, ક્રિયાપદ છે પાસ અને પાસ્ડ. ક્રિયાપદનું મૂળરૂપ છે પાસ અને પાસ્ડ. આ બધી ઘટના કેમાં બને? સાદા ભૂતકાળની વાત કરી છે. આ વસ્તુ બની, નારદ મુનિ પસાર થયા. કેમાંથી? જંગલમાંથી પસાર થયા. સાદો ભૂતકાળ છે, તો શું આવશે? ઈડી વાળું રૂપ આવશે, ભૂતકાળનું રૂપ, પાસ્ડ. ક્રિયાપદને લાગશે ઈડી, પાસ્ડ. થ્રુ ધ ફોરેસ્ટ. હિઝ એડવાઇસ, તેની એક સલાહે, ડેશ વાલિયસ લાઈફ, વાલિયા લૂંટારાની જે જિંદગી છે એ ચેન્જ એટલે બદલી નાખી. હવે બદલી નાખી, સાદા ભૂતકાળમાં જ કહેવાનું છે બધું આપણે, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે ચેન્જડ. ચેન્જડ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આગળ જોઈએ, વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી. વાલિયા લૂંટારો છે એ બીકેમ એટલે બન્યો. વાલ્મીકી ધ સેન્ટ, વાલ્મીકી ઋષુ, વાલ્મીકી ઋષિ. સેન્ટ એટલે સંત. હી ડેશ ધ રામાયણા. હી એટલે તેને, ડેશ રામાયણા એટલે કે તેને રામાયણ છે એ રોટ એટલે લખી, કે રાઈટ એટલે લખે છે. શું આવશે? રોટ, લખી. ભૂતકાળનું રૂપ છે. રાઈટનું થાય રોટ. તો મિત્રો તમે એક નોટિસ કર્યું, બધે શું આવ્યું? ભૂતકાળના રૂપો જ આવેલા છે. એનો મતલબ કે આ બધી ઘટના છે એ વાર્તા હતી, જે વસ્તુ બની ગઈ છે. એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે મૂક્યું બધી જગ્યાએ. હવે આપણે જોઈ એક્ટિવિટી 4, બિરજુ ધ બ્રેવ.
બિરજુ ધ બ્રેવ, બરોબર. બહાદુર બિરજુ, બ્રેવ એટલે થાય બહાદુર, બહાદુર બિરજુ. જોઈએ. There were, sorry, though there was a small village in the mountains. There was a small એટલે નાનકડું, village એટલે ગામ, in the mountains એટલે પર્વતો, પર્વતોની વચ્ચે એક નાનકડું ગામ આવેલું હતું. The name of the village, the name એટલે નામ, કેનું? of the village, ગામડાનું નામ છે. was એટલે હતું, શું હતું? સુરજપુર. ગામડાનું નામ શું હતું? સુરજપુર. હવે પર્વતોની વચ્ચે જે ગામ આવેલું હતું એ ગામનું નામ શું હતું? સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. There was એટલે હતું, a big forest એટલે મોટું જંગલ, all around ની આજુબાજુ, ની આસપાસ, સુરજપુર. સુરજપુર છે એની આજુબાજુની અંદર ગાઢ મોટું વિશાળ એવું જંગલ હતું. People in સુરજપુર were happy. પીપલ એટલે લોકો, કેના લોકો? ઇન સુરજપુર, સુરજપુરના જે લોકો છે, વેર હેપી, ખુશ હતા. સુરજપુરના ગામના જેટલા લોકો છે એ બધા ખુશ હતા. ધે વર્કડ હાર્ડ, વર્કડ એટલે કામ કરવું, વર્ક એટલે કામ કરવું, વર્ક એટલે કામ કરવું. ધે વર્કડ હાર્ડ, તેઓ સખત મહેનત કરતા હતા. એન્ડ ગ્રીવ અને ઉગાડતા હતા. ગુડ ક્રોપ્સ, સારો એવો ક્રોપ્સ એટલે પાક. સુરજપુર ગામના લોકો છે એ ખૂબ જ મહેનત કરતા હતા અને સારો એવો પાક છે એ ઉગાડતા હતા. બિરજુ, હવે અહીંયા વાત, જે આપણે પાકનું નામ છે ને બિરજુ ધ બ્રેવ, એની વાત કરી છે. બિરજુ, બિરજુ કોણ છે? અ યંગ મેન, યુવાન છોકરો. ઓલ્સો લીવડ ઇન સુરજપુર, બિરજુ હવે યુવાન માણસ છે, એ પણ લીવડ એટલે રહેતો હતો. ત્યાં ઇન સુરજપુર. બિરજુ નામનો જે છોકરો છે એ પણ ક્યાં રહેતો? સુરજપુરમાં. લીવડ એટલે રહેતો હતો, રહેતો હતો. હવે કેવું હતું? હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. આ પ્રશ્ન પૂછાઈ શકે, યાદ રાખજો મિત્રો. હી વોઝ તે હતો, ટોલ એટલે ઊંચો, એન્ડ હેન્ડસમ એટલે રૂપાળો, તે ઊંચો અને રૂપાળો હતો. ટોલ એટલે ઊંચો, હેન્ડસમ એટલે રૂપાળો. હી વોઝ વેલ્થી ટુ, હી એટલે તે, વોઝ એટલે હતો, વેલ્થી એટલે શ્રીમંત, ટુ એટલે પણ. તે શ્રીમંત પણ હતો, એટલે કે તે રૂપિયાવાળો પણ હતો, એને રૂપિયાની કઈ જરૂર હતી નહીં, તે પૈસાદાર હતો. બટ હી વોઝ નોટ બ્રેવ, પણ એક એનામાં ખામી હતી. કઈ? બટ એટલે પણ. હી વોઝ નોટ બ્રેવ, તે ન હતો, નકાર વાક્ય છે. બ્રેવ એટલે બહાદુર, તે બહાદુર નહોતો. પૈસા હતા, યુવાન હતો, રૂપાળો હતો, પણ બહાદુર જ નહોતો. બધી વસ્તુ હતી, એક જ જે વસ્તુ જોઈએ એ જ નહોતી, બરોબર. એ બહાદુર હતો નહીં, ડરપોક હતો. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, વિચારો. હી વોઝ તે, અફ્રેડ એટલે ભયભીત થઈ જતો, કેનાથી? ઇવન અ માઉસ, ઉંદરથી પણ તે ડરી જતો, વિચારો. બિરજુ છે બરોબર, એ યુવાન હતો, રૂપાળો હતો, પરંતુ ફક્ત એક ઉંદરડાથી તે ડરી જતો હતો. અફ્રેડ ઓફ હિમ એટલે તેનાથી ડરી જવું. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, હી એટલે તે, નેવર એટલે ક્યારે પણ નહીં, વેન્ટ એટલે જવું, આઉટ એટ નાઇટ, એટ નાઇટ એટલે રાત્રે તે ઘરની બહાર ક્યારેય નીકળતો નહીં. હવે દિવસે ડર લાગતો હોય અને ઉંદરથી બીતો હોય, એ કોઈ દિવસ રાત્રે બહાર નીકળે નહીં. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ, ટીઝ એટલે પરેશાન કરવું, ટીઝ એટલે થાય પરેશાન કરવું. હવે જો ડરપોક વ્યક્તિ હોય તો લોકો બધા એને હેરાન કરે, તો આ બિરજુ છે બરોબર. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ, ધ ચિલ્ડ્રન એટલે બાળકો, ટીઝડ એટલે પરેશાન કરતા હતા, હિમ એટલે તેને, બિરજુને. બિરજુ ડરપોક હતો, તેથી જે નાના નાના છોકરાઓ હોય ને, બાળકો, એ પણ બિરજુને હેરાન કરતા હતા. બિરજુ ધ કાવર્ડ, ડરપોક બિરજુ, લોકો એને ખીજવતા, ડરપોક બિરજુ. વન્સ, વન્સ એટલે કોઈ એક વખત, વન્સ એટલે કોઈ એક વખત. વન્સ એટલે કોઈ એક વખત. વન્સ ધ વિલેજ સરપંચ, કોઈ એક વખત ગામડાના જે સરપંચ છે, રિસીવ્ડ એટલે મેળવે છે, અ નોટ એટલે એક ચિઠ્ઠી, ફ્રોમ સમ ડકોઇટ્સ, ડકોઇટ્સ એટલે ડાકુઓ તરફથી, ડકોઇટ્સ એટલે ડાકુઓ તરફથી.
ડકઆઉટ્સ એટલે શું થશે? ડાકુઓ, લૂંટારાઓ. કોઈ એક વખત એ ગામના જે સરપંચ હોય છે, સુરજપુર ગામના સરપંચ, એને એક નોટ મળે છે, ચિઠ્ઠી લખેલી મળે છે, જેની ચિઠ્ઠી કેના દ્વારા મોકલાવેલી છે? લૂંટારાઓ દ્વારા લખેલી ચિઠ્ઠી છે. અને જુઓ ચિઠ્ઠીમાં શું લખેલું છે? વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુનાઇટ. વી આર કમિંગ, કમિંગ એટલે આવી રહ્યા છીએ, વી આર એટલે અમે આવી રહ્યા છીએ, ટુ યોર વિલેજ, તમારા ગામની અંદર. ક્યારે? ટુનાઇટ, આજે રાત્રે. લૂંટારાએ ચિઠ્ઠી લખી અને કોને મોકલી? સુરજપુર ગામના જે સરપંચ છે ને એને મોકલી. અને એમાં લખેલું હતું કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. કીપ ઓલ યોર મની. કીપ એટલે રાખવું. કીપ એટલે રાખવું. ઓલ યોર મની, તમારા બધા જ જે રૂપિયા છે, એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. ઓર્નામેન્ટ્સ એટલે દાગીના, ઘરેણા. રેડી એટલે તૈયાર રાખજો. બરોબર? તમારા જેટલા પણ રૂપિયા અને ઘરેણા છે એ બધા જ તમે તૈયાર રાખજો. ચાલો મિત્રો હવે જોઈએ. ડાકુની આવી ચિઠ્ઠી આવી, સરપંચે ચિઠ્ઠી વાંચી. એમાં લખેલું હતું કે આજે રાતે અમે આવી રહ્યા છીએ, તમારા ગામના જેટલા પણ રૂપિયા હોય અને ઘરેણા હોય એ ભેગા કરીને રાખજો. હવે આગળ શું થાય છે એ તમે વિચારો, અને હમણાં આપણે તમારે કહેવાનું છે. ચાલો જોઈએ. 2 મિનિટ માટે વિચારો શું થાય છે, પછી આપણે આગળ ચલાવીએ. વિચારી લીધું મિત્રો? ચાલો જોઈએ. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. હવે જો સરપંચને જેવી ચિઠ્ઠી મળી એટલે સરપંચ શું કરશે? હવે ગામ લોકોને જાણ તો કરવી પડશે ને, કારણ કે જે લૂંટારાઓ હતા એને આખા ગામને કીધું નથી, ફક્ત સરપંચને ચિઠ્ઠી ભરવા કેવડાવ્યું કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. શા માટે? ચોરી કરવા માટે. એટલા માટે તમે તમારા જે ઘરેણા છે, બરોબર, અને રૂપિયા છે તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. ધ સરપંચ કોલ્ડ બોલાવ્યા, ધ વિલેજર્સ ગામવાસીઓને. સરપંચે ગામવાસીઓને બોલાવ્યા. ગામની અંદર જેટલા પણ લોકો રહેતા હતા એ બધા લોકોને સરપંચ એક જગ્યાએ મીટિંગ માટે બોલાવે છે. હી શોડ ધેમ ધ નોટ. હી એટલે તેને, અહીંયા સરપંચની વાત કરે છે. શોડ એટલે બતાવી, ધેમ એટલે તેઓને, ગ્રામવાસીઓને, ધ નોટ એટલે અહીંયા ધ્યાનમાં રાખવાનું. બરોબર? હવે જ્યારે ગામના લોકો બધા આવી જાય છે એટલે સરપંચ છે એ બધાનું ધ્યાન દોરે છે. કેની તરફ? એને જે ઓલી નોટ મળી હતી ને, હા, એની તરફ, કે આજે રાત્રે ડાકુ આવવાના છે, લૂંટારાઓ આવવાના છે, અને આપણને ઘરેણા અને રૂપિયા તૈયાર રાખવાનું કીધું છે. આગળ જોઈએ. હવે સરપંચે મીટિંગ બોલાવી, બધા ગ્રામવાસી આવી ગયા, બધા વાત કરી કે આજે રાતે ડાકુ આવવાના છે, લૂંટારાઓ આવવાના છે, આપણને આવી ધમકી આપી છે, તો હવે કરવું શું? સમ વિલેજર્સ. સમ એટલે થોડાક, સમ એટલે થોડાક. થોડાક ગ્રામવાસીઓ હતા, એનો મત શું હતો? વોન્ટેડ. વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. થોડાક ગામ લોકો શું ઈચ્છતા હતા? ટુ એટેક એટલે હુમલો કરવો. આક્રમણ કરવું, આપણે કહીએ ને દેશી ભાષામાં. ધ ડકવર્ડ્સ એટલે લૂંટારા પર. અમુક ગ્રામવાસીઓ એવા હતા જેને એમ કીધું કે આપણે ડાકુઓ, લૂંટારા ઉપર હુમલો કરવો જોઈએ, આપણે એની સામે લડવું જોઈએ. સમ અધર સેડ. સમ એટલે થોડાક, અધર્સ એટલે બીજા લોકોએ કહ્યું, વી શેલ ટ્રેપ ધેમ. જો હવે અલગ અલગ પ્લાન, રણનીતિ ઘડાય છે. ડાકુ આવવાના છે, ખ્યાલ આવી ગયો બધાને કે હવે ડાકુ આજે રાતે આવવાના છે, તો અમુક ગામના લોકો એમ કહે કે આપણે લૂંટારાઓ જે આવે એના ઉપર હુમલો કરી દેવો જોઈએ, આક્રમણ કરી દેવું જોઈએ. અમુક લોકો એવું કીધું કે વી શેલ ટ્રેપ. ટ્રેપ એટલે ઝાડમાં ફસાવવું. ઝાડમાં ફસાવવું. આપણે લૂંટારાઓને ફસાવી લેવા જોઈએ, પકડી લેવા જોઈએ. ઝાડમાં ફસાવી અને એને કેચ પકડી લેવા જોઈએ. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ છે, વોઝ એટલે હતો, ઓલ્સો ધેર એટલે ત્યાં. બિરજુ પણ ત્યાં હતો. આ જે સભા ચાલુ હતી ગ્રામવાસીઓની અને સરપંચની, બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. સ્ટૂડ છે, સ્ટેન્ડ છે એટલે ઉભો, સ્ટૂડ ઉભો થવું. સ્ટૂડ એટલે ઊભા થવું, ઊભો થયો.
બિરજુ છે એ સ્ટૂડ અપ એટલે ઊભો થયો. એન્ડ ટોલ્ડ, ટેલ છે એનું ભૂતકાળ છે ટોલ્ડ, કહ્યું. ટોલ્ડ એટલે કહ્યું. ટોલ્ડ એટલે કહ્યું. શું કહે છે? સરપંચને કહે છે. બિરજુ છે હી સ્ટૂડ અપ, તે ઊભો થયો. એન્ડ ટોલ્ડ ધ સરપંચ, અને સરપંચને કહ્યું. શું કહ્યું? સર ડોન્ટ વરી અબાઉટ ધ ડકોટ્સ. શું કહે છે? સર સાહેબ, ડોન્ટ વરી અબાઉટ ધ ડકોટ્સ. ડોન્ટ વરી એટલે ચિંતા ના કરતા. કેના વિશેની? અબાઉટ ધ ડકોટ્સ, લૂંટારાઓની ચિંતા કરતા નહીં. હવે વિચારો, બિરજુ છે પોતે બહાદુર છે, ઉંદરડાથી ફક્ત ડરી જાય છે, તો સરપંચને અહીંયા ગ્રામ વચ્ચે કહે છે કે તમે ડાકુઓની ચિંતા કરશો નહીં, લૂંટારાઓની ચિંતા તમે કરતા નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. આઈ વિલ ટીચ, ટીચ એટલે ભણાવવું, શીખવવું. ટીચ એટલે શીખવવું, ભણાવવું. ભણાવવું. આઈ વિલ ટીચ, આઈ એટલે હું, વિલ ટીચ એટલે ભણાવીશ, અ લેસન એટલે પાઠ. કોને? તેઓને. હું લૂંટારાઓને પાઠ ભણાવીશ. વિચારો, બિરજુ એવું બોલ્યો કે હું લૂંટારાઓને પાઠ ભણાવીશ. આગળ જોઈએ શું થાય છે. ધ વિલેજર્સ લાફ. ગામના લોકો હતા એ બધા હસવા લાગ્યા. શું કામ હસીએ ગામના લોકો? કારણ કે બિરજુ છે એ ફક્ત એક ઉંદરડાથી ડરે છે. ઉંદરડાથી ડરતો જે વ્યક્તિ છે બિરજુ, એ લૂંટારાઓને પાઠ ભણાવવાની વાત કરે છે. એટલા માટે ગામના લોકો છે એ લાફડ એટલે હસ્યા. કોની ઉપર હસ્યા? બિરજુ પર હસ્યા, કારણ કે એ તો ડરપોક છે. ધ સરપંચ છે, સરપંચે કહ્યું. વોટ? શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન. યુ એટલે તું, વિલ ટીચ ભણાવીશ, અ લેસન એટલે પાઠ, ધેમ એટલે તેઓને. શું તું તેઓને પાઠ ભણાવીશ? તું ફક્ત ઉંદરડાથી ડરે છે અને તું એમ કહે છે કે હું તેને પાઠ ભણાવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. સરપંચ બિરજુને કહે છે કે બિરજુ, યુ આર એટલે કે તું, અફ્રેડ એટલે ભયભીત થઈ ગયા છે, ડરે છે. કેનાથી? ઓફ ઇવન અ સ્મોલ માઉસ, તું તો ફક્ત નાનકડા ઉંદરડાથી ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. હાઉ એટલે કઈ રીતે, વિલ યુ એટલે તું, ટીચ એટલે ભણાવીશ, ધેમ એટલે તેઓને, લેસન તું તેઓ લોકોને પાઠ કઈ રીતે ભણાવીશ? તું તો નાનકડા ઉંદરથી પણ ડરે છે. બિરજુ રિપ્લાઇડ, બિરજુએ ઉત્તર આપ્યો. શું જવાબ આપ્યો? ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. ગીવ એટલે આપો, મી એટલે મને, 10 એટલે 10, યંગ એટલે યુવાન, મેન એટલે માણસો. મહેરબાની કરીને મને 10 યુવાન સશક્ત માણસો આપો. આઈ હેવ અ પ્લાન. આઈ હેવ એટલે મારી પાસે છે, અ પ્લાન એટલે એક યુક્તિ. મારી પાસે એક યુક્તિ છે. ધ સરપંચ અગ્રીડ. સરપંચ છે એ અગ્રીડ એટલે કે સંમત થઈ ગયા, માની ગયા, કાંઈ વાંધો નહીં. બિરજુને કહેશે કે હું તને 10 માણસો આપીશ. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ. હી આસ્કડ તેને કહ્યું, તેને એટલે સરપંચે કહ્યું. કોને? 10 સ્ટ્રોંગ યંગ મેન, 10 યુવાન સશક્ત માણસોને કહ્યું. શું કહ્યું? ગો વિથ હિમ, બિરજુ હારે તમે જાઓ. ગો વિથ હિમ એટલે તેની હારે તમે જાઓ. એટલે કે શું કીધું? 10 યુવાન સશક્ત માણસ છે, સરપંચ એને કહે છે કે તમે બધા જ બિરજુ જોડે જાઓ. આફ્ટર સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રો છે, ગેધર્ડ, ગેધર્ડ એટલે ભેગા થયા. ભેગા થયા. સૂર્યાસ્ત થઈ જાય, જ્યારે અંધારું થાય ત્યારે બિરજુ અને તેના જે મિત્રો હતા એ બધા ભેગા થયા. કઈ જગ્યાએ ભેગા થયા? એટ ધ વિલેજ ગેટ. એટલે ની પાસે. કઈ જગ્યાએ? વિલેજ ગેટ. વિલેજ એટલે ગામડું. ગામનો જે દરવાજો છે ત્યાં બધા લોકો ભેગા થાય છે. કયા કયા? બિરજુ અને તેના મિત્રો ક્યાં ભેગા થાય છે? ગામના દરવાજા પાસે. આગળ જોઈ. They carried a bundle of wire. They carried એટલે લઈને આવ્યા હતા. A bundle of wire એટલે કે વાયર છે બરોબર, એનું પોટલું. તેઓ વાયરનું જે આખું બંડલ આવે પોટલું એ લઈને આવ્યા હતા. કોણ? તેના મિત્રો બધા. બીજી કઈ વસ્તુ ત્યારે? એન્ડ સ્ટિક્સ અને લાકડીઓ. તેઓ વાયરનું પોટલું અને લાકડીઓ છે એ હારે લઈને આવ્યા. They tied the wire to the trees across the road. They tied, tied એટલે બાંધ્યું.
ધે ટાઈડ તેઓએ બાંધ્યું. વાયર એટલે દોરડું કઈ જગ્યાએ? ટુ ધ ટ્રીઝ એટલે વૃક્ષો વચ્ચે, અક્રોસ ધ રોડ, રોડની પેલે પાર. એક વૃક્ષ આ બાજુ હોય ને એક વૃક્ષ પેલે પાર હોય, તો બંને વૃક્ષ નીચે શું બાંધે? વચ્ચોવચ્ચ બાંધે છે, તાર બાંધે છે. શું બાંધે છે? તાર બાંધે છે, જેથી કરીને તરત રૂટારાઓ આવે તો ડાયરેક્ટ જઈએ કે નહીં. તારા અંધારામાં દેખાય નહીં તો ભટકાઈ જાય ને પડી જાય. ધેન ત્યારબાદ ધે હિડ, હાઇડનું ભૂતકાળનું રૂપ છે હિડ, તેઓ છુપાઈ ગયા. બિહાઇન્ડ ધ ટ્રીઝ, વૃક્ષોની પાછળ. ત્યારબાદ તેઓએ ધેમસેલ્સ, પોતાની જાતને વૃક્ષો પાછળ છુપાવી દીધી. એટલે કે બધા જ જે હતા બિરજુ અને તેના મિત્રો એ બધા જ શું કરે છે? વૃક્ષો પાછળ સંતાઈ જાય છે. ઇટ વોઝ ડાર્ક, હવે અંધારું થઈ ગયું હતું. ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ. ધે એટલે તેઓને, ડીડ નોટ સી દેખાણું નહીં, એની વન એટલે કોઈ પણ, ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય સુધી. તેઓને લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિ ત્યાં દેખાયું નહીં. હવે વાત હતી ડાકુ અને લૂંટારાઓને આવવાની, પણ આ લોકોને એક પણ વ્યક્તિને જોતા નથી. લાંબો સમય થઈ જાય તો પણ કોઈ વ્યક્તિ એને દેખાતું નથી. લેટ એટ નાઇટ, મોડી રાત્રે, ધ ડકોઇટ્સ કેમ, લૂંટારાઓ આવ્યા. ઓન હોર્સબેક, ઘોડા પર. મોડી રાત થઈ જાય ત્યારે લૂંટારાઓ ઘોડા પર સવાર થઈને આવે છે. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. ધે ડીડ નોટ સી, તેઓએ જોયું નહીં. શું? ધ વાયર, તેઓને વાયર દેખાણો નહીં. કઈ જગ્યાએ? ઇન ધ ડાર્ક, અંધારામાં તે લોકોને વાયર દેખાણો નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન, એક પછી એક. ધે એટલે તેઓ, ફેલ ડાઉન એટલે પડી ગયા. એક પછી એક તેઓ પડવા લાગ્યા અને પડી ગયા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રો છે. કેમ આઉટ, કેમ આઉટ ભૂતકાળનું રૂપ છે, બહાર આવ્યા. ધે કોટ, કેચનું ભૂતકાળ કોટ, તેઓએ પકડી લીધા. ધ ડકોટ્સ એટલે લૂંટારાઓને. એન્ડ ટાઈડ ધેમ, અને તેઓને ટાઈડ એટલે બાંધી દીધા. ટુ ધ ટ્રીઝ, વૃક્ષો હારે. હવે બિરજુ અને તેના મિત્રો છે એ શું કરે છે કે જેવા ઘોડા ઉપર હેઠા પડી જાય છે, પડી જાય ને તરત જ બધા બહાર નીકળે છે અને લૂંટારાઓને પકડી અને એને ઝાડાએ બાંધી દે છે. ધ નેક્સ્ટ ડે, આગળના દિવસે શું થાય છે? ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. ધ સરપંચ, સરપંચ છે ગામના, એ કોલ્ડ ધ પોલીસ, પોલીસને બોલાવે છે. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડકોઇટ્સ. ધ પોલીસ, પોલીસ છે અરેસ્ટેડ, ધરપકડ કરી. કોની? ધ ડકોઇટ્સ, લૂંટારાઓને. પોલીસે લૂંટારાઓની ધરપકડ કરી. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. ગામના જે સરપંચ છે અને ધ વિલેજર્સ, ગામના ગ્રામવાસીઓ છે, કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિનંદન પાઠવ્યા. કોને? બિરજુ અને તેના મિત્રોને. સરપંચે અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રોને શું? અભિનંદન પાઠવ્યા. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ. શું કહે છે કે નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. નાવ એટલે હવે, બિરજુ વોઝ નોટ, બિરજુ નહોતો, બિરજુ ધ કાવર્ડ. હવે બિરજુ છે, હવે બિરજુ ડરપોક હતો નહીં. તે કોણ હતો? હી વોઝ, તે હતો, બિરજુ ધ બ્રેવ. હવે તે બિરજુ બહાદુર હતો, હવે બિરજુ ડરપોક હતો નહીં. કારણ કે બિરજુએ પોતાના મગજની તાકાતથી, એની સૂઝબૂઝથી શું કર્યું હતું? ડાકુઓને ચોરી કરતા અટકાવ્યા હતા અને એને પકડ્યા હતા. તો ચાલો મિત્રો, હવે આપણે એક્ટિવિટી 5 જોતા પહેલા એના જે શબ્દો આપેલા છે એ તમે એકવાર વાંચી લો. ચાલો મિત્રો, શબ્દો તમે વાંચી લીધા બધા? હવે આપણે એના પછીની જે એક્ટિવિટી છે એનું આપણે આવતા લેક્ચરની અંદર શરૂઆત કરશી. ત્યાં સુધી આવજો.